તમારા ફોનની ડિસ્પ્લે પર પણ ફિંગરપ્રિન્ટ લોક ના આપેલી હોય તો આજના વિડીયોમાં હું તમને એવી એક ટ્રીક બતાવવાનો છું જેની મદદથી તમે તમારા કોઈપણ ફોનની ડિસ્પ્લે પર આસાનીથી ફિંગરપ્રિન્ટ લોક લગાવી શકશો। તો આજનો આ વિડીયો તમારા માટે બહુ સોલ્વફુલ થવાનો છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। હવે તમારા ફોનની અંદર અહીંયા સેટિંગ એપને ઓપન કરી લેવાની છે। સેટિંગ એપ ઓપન થઈ જાય પછી તમારે અહીંયા ઉપર સર્ચવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। પછી તમારે અહીંયા લખી દેવાનું છે થીમ। આટલું તમારે અહીંયા લખી અને પછી તમારે સર્ચ કરી દેવાનું છે। એટલું સર્ચ કરશો એટલે તમને અહીંયા બે જગ્યાએ થીમ લખેલું જોવા મળશે। હવે તમારે અહીંયા બીજા નંબર ઉપર લખેલું દેખાય થીમ, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા નીચેલી સાઈડ મોર થીમ લખેલું જોવા મળશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરવાનું છે। હવે તમને અહીંયા ફરી એકવાર એક સર્ચવાળું ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી અને તમારે અહીંયા સર્ચ કરી દેવાનું છે ફિંગરપ્રિન્ટ। આટલું તમારે અહીંયા સર્ચ કરી દેવાનું છે। એટલું તમે અહીંયા સર્ચ કરશો એટલે તમને અહીંયા ઘણા બધા તમને થીમ જોવા મળી જશે। હવે તમારે અહીંયાથી કોઈપણ થીમ ઉપર ક્લિક નથી કરવાનું, સીધું તમારે અહીંયા નીચેલી સાઈડ આવી જવાનું છે। નીચેલી સાઈડ આવશો એટલે તમને અહીંયા આવું એક થીમ જોવા મળશે, એની ઉપર તમને આવું એક ફિંગરપ્રિન્ટવાળું ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા નીચે એક ડાઉનલોડવાળો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે, એટલે આ જે થીમ છે એ ડાઉનલોડ થવાનું ચાલુ થઈ જશે। એટલું થઈ જાય પછી તમને અહીંયા નીચે એક અપ્લાયવાળો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમારા ફોનની અંદર આ જે ફિંગરપ્રિન્ટ લોક છે એ અપ્લાય થઈ જશે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખો અને આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખો, તો તમે પણ તમારા ફોનની અંદર આ રીતે ફિંગરપ્રિન્ટ લોક લગાવી શકો છો।